જે સિટી પોઈન્ટ જે બનાવ્યું હતું જોરદાર બનાવ્યું હતું બેબા શેઠે, જે પાટણના શેઠ કહેવાય બેબા શેઠ. આઈ થિંક કમ્પ્લીટ. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે પાટણની અંદર જે સિટી પોઈન્ટ 15 વર્ષ પહેલાં જે બેબા શેઠે બનાવ્યું હતું અને એ ટાઈમે જે સિટી પોઈન્ટનું ઓપનિંગ કર્યું હતું ત્યારે આપણને એવું લાગતું હતું કે જો આપણે ફોરેનમાં આવી ગયા હોય ને એવું સિટી પોઈન્ટ બનાવ્યું હતું બેબા શેઠે. અને અત્યારે સિટી પોઈન્ટની હાલત હું તમને બતાવીશ, તો તમે લોગમાં જોડાયેલા રહેજો. આપણે જઈશું સિટી પોઈન્ટ જોવા માટે. અને જે સિનેમા છે એ પાડી નાખ્યું છે. પહેલાં 2006ની વાત કરું, 15 વર્ષ આશરે થયા હશે. અને એ ટાઈમે સિટી પોઈન્ટનો જે સિતારો હતો, જે સ્ટાર હતા, એક નંબર સિટી પોઈન્ટ બનાવ્યો હતો. અને એવું સિનેમા અત્યારે હાલમાં પાટણમાં બનાવી નહીં અને કોઈ બનાવી શકશે પણ નહીં. અને બેબા શેઠે જે બનાવ્યું હતું એ આપણે જોવા જઈશું આજે. ગાઈઝ, આપણે જે પાટણનું સિટી પોઈન્ટ છે અને એ સિટી પોઈન્ટે આપણે પહોંચી ગયા છે. અને જે બેબા શેઠે જે આશરે 15 વર્ષ પહેલાંની જ વાત છે, વધારે સમયનો ટાઈમ વધારે થયો નહીં. અને એ સિનેમા અત્યારે પાડી નાખ્યું છે. અને 15 વર્ષ પહેલાં સિટી પોઈન્ટનો જે સિતારો હતો, જે સ્ટાર હતા, જે આપણને એવું લાગે કે જ્યારે બેબા શેઠે એકન ઓપનિંગ કર્યું ત્યારે આપણને એવું લાગતું હતું આપણે જોવા માટે આઈકન આવ્યા હતા ત્યારે એવું હતું કે આપણે ફોરેનમાં આવ્યા ને એવું હતું આ સિનેમા. જુઓ, જે આ પાટણનું સિટી પોઈન્ટ છે અત્યારે, જો તમને હું અંદરથી બતાવીશ. ઉપર શેડના અત્યારે પતરાય નહીં કે કોઈ સિટી પોઈન્ટના કોઈ ઠકાણાય નહીં. જુઓ, બધું રમણ ભમણ કરી નાખ્યું છે. એ સામે દેખાય ને એક અને મલ્ટી થિયેટર હતું, જે સિટી પોઈન્ટ, જે આશરે 15 વર્ષ પહેલાંની વાત છે. જે પાટણ સિટી પોઈન્ટ એક ધમધમતું હતું. અને જે બેબા શેઠે જે બનાવ્યું હતું, જોરદાર સિટી પોઈન્ટ બનાવ્યું હતું. અને આશરે હવે એવું સિટી પોઈન્ટ બનશે નહીં અને કોઈ બનાવી શકશે પણ નહીં. તો આપણે જઈએ અંદર, હું તમને બતાવું છું. અને સિટી પોઈન્ટનું જે પાર્કિંગ છે ને જે ભોયરું છે એવું તો અત્યાર સુધી કોઈ કોમ્પ્લેક્સની અંદર છે પણ નહીં. અને એવું બનશે નહીં ભોયરું. જો આ ઉપર પતરા, જો પતરા ઉડી ગયા છે, પતરાના કોઈ ઠકાણાય નહીં. જો ઉપર શેડે પણ રમણ ભમણ થયું. જ્યારે બનાવ્યું ત્યારે તો જોરદાર બનાવ્યું હતું અને લાગતું હતું પણ જોરદાર આ સિટી પોઈન્ટ. અને ઓપનિંગ કર્યું ત્યારે અમે એક જોવા આવ્યા હતા ત્યારે તો આપણને એવું લાગતું કે જોન કે અમેરિકા ગયા, ફોરેનમાં આવ્યા ને એવું હતું આ સિટી પોઈન્ટ. જો અત્યારે એની બોર્ડના કોઈ ઠકાણા નહીં, લાઇટ નહીં, બંધ છે, બોર્ડે રમણ ભમણ થઈ ગયું છે ને. જો હું તમને જે સિનેમા હતું, જે સિટી પોઈન્ટ અંદર છે સામેની સાઈડ, એ હું તમને બતાવું કે એકન હવે શું બને છે એ આપણને ખબર નહીં. પણ આપણે જઈએ અંદર. જો જો આ છે ભોયરું, બહુ મોટું વિશાળ ભોયરું છે. આ રહ્યું જે સિટી પોઈન્ટનું જે સિનેમાનું પાર્કિંગ એકન અંદર થતું. જે સામે છે ને એકને સિનેમા હતું, જે અત્યારે પાડી નાખ્યું છે સિનેમા. જે સિટી પોઈન્ટ જે બનાવ્યું હતું, જોરદાર બનાવ્યું હતું બેબા શેઠે, જે પાટણના શેઠ કહેવાય બેબા શેઠ. આઈ થિંક કમ્પ્લીટ આટલો શેડ સારો છે. આ જો ભોયરું. અને જ્યારે બનાવ્યું હતું ત્યારે તો આ જે જગ્યા રહી ને આ ફુવારો પણ ચાલુ હતો. અત્યારે જો ફુવારો રમણ ભમણ થઈ ગયો છે. જો બિન હાલતમાં પડ્યો છે. ફુવારા જેવું લાગતું જ નહીં. જો કે પેલો અવાડો હોય ને એવું કરી નાખ્યું છે. આઈકન બધા ઝાડ વાયા હતા, ફૂલ ઝાડ વાયા હતા. અને આવું સિનેમા પાટણની અંદર બીજી વાર બને નહીં. અને એવું સિનેમા બેબા શેઠે બનાવ્યું હતું. અને આની અંદર જે પથ્થર ને જે ટાઇલ્સો જે વાપર્યું હતું, એક નંબર વાપર્યું હતું. જો આ જગ્યા ઉપર હતું સિનેમા, જે સિટી પોઈન્ટ સિનેમા હતું. આ રહ્યું. જો અત્યારે પાડી નાખ્યું છે. હવે કોઈક દવાખાનું બને છે. કેમ કે અમે એક પિક્ચર જોવા માટે અમે આ સિટી પોઈન્ટની અંદર આવેલા છીએ.
બહુ મોટું વિશાળ સિનેમા હતું અને અંદરથી તો જે ટાઇલ્સો જે પથ્થરોને જે વાપર્યું હતું ને બેબા શેઠે એક નંબર સિનેમા બનાવ્યું હતું, જોરદાર સિનેમા બનાવ્યું હતું. અને આવું સિનેમા પાટણની અંદર બીજી વાર બનશે નહીં. મને લાગતું નહીં કે આવું સિનેમા બેબા શેઠ જેવું કોઈ બનાવી શકે. અને આ સિનેમા એક ચાલુ હતું તે આ સિટી પોઈન્ટના જે બધા વેપારીઓ હતા, જે ધંધા રોજગાર એક ચાલતા હતા સિનેમાના કારણે, અત્યારે ઓનલી ફોર મોબાઈલનો દુકાનો બની ગઈ છે, મોબાઈલના શોરૂમો છે, બીજા કોઈ પાર્લર આંતે ઓછા છે. આર્ય સિટી પોઈન્ટ જે સામે છે બધી દુકાનો છે, બંધ છે, હજી એક દુકાનો ખુલી નહીં. જે પાટણની અંદર જે સારા સારા જે સિનેમા હતા એ બધા બંધ થઈ ગયા છે. એક સિટી પોઈન્ટ હતું એ પણ બંધ થઈ ગયું છે, એ પણ પાડી નાખ્યું છે. જે પાટણની અંદર જે જૂના સિનેમા હતા એ પણ બંધ થઈ ગયા છે. પાટણ સિટીની અંદર એકે સિનેમા ચાલુ નથી અત્યારે, બધા બંધ જ છે. અને જે આધુનિક જમાનો આવી ગયો મોબાઈલોના, જ્યારથી મોબાઈલો આવ્યા છે ત્યારથી બધા સિનેમા એ બંધ થઈ ગયા છે. કોઈ પિક્ચર જોવા ખાસ જતું નહીં સિનેમાની અંદર. પતરાય ઉડી ગયા સિટી પોઈન્ટના તો. આપણે જમીન નીચે આવ્યા છીએ અને ઘડિયાળમાં વાગ્યા છે 8. અને મિત્રો આપણે વિડીયોને આટલે એન્ડ આલવાનો છે. હજી વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે, એટલે વિડીયોને આપણે આટલે એન્ડ આલીએ છીએ. એન્ડ આલતા પહેલાં હું તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જય માતાજી બધા મિત્રોને. ગુડ નાઇટ. મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં.